હેલો ફ્રેન્ડ્સ, રેડીમેડ પિઝા બેઝમાંથી ડોમિનોઝ જેવા પિઝા બનાવવા માટે આપણે તમને મનગમતા વેજીટેબલની લઈને તેની લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. મેં અહીં ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ લીધા છે. જેમાં પિઝા બનાવવાના છે તે પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તેની પર પિઝા બેઝ મૂકી તેને કાંટા ચમચીથી કાણા પાડી લઈશું. તેને ફરી પાછું ગ્રીસ કરીને તેની ઉપર શેઝવાન ચટણી સ્પ્રેડ કરીશું. તેની ઉપર ચીઝ ભરપૂર માત્રામાં નાખીશું અને જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તેને ફ્લાવર શેપમાં આવી રીતે સર્કલ બનાવીને ગોઠવી લઈશું. તમે કોર્ન, રેડ બેલ પેપર, યલો બેલ પેપર તમને જે ગમતા હોય તે બધા લઈ શકો. આવી રીતે ગોઠવીને તેની ઉપર બ્લેક ઓલિવ્સ પણ ગોઠવી દઈશું. ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે. હવે એક પેનમાં મીઠું નાખીને ગરમ કરવા માટે મૂકી દઈશું. હીટ પકડાઈ જાય અને તેની સ્ટીમ બનવા માંડે એટલે તેમાં પિઝા મૂકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10થી 12 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને બેક થવા દઈશું. 10થી 12 મિનિટ પછી તમે જોશો તો તૈયાર છે તમારા ડોમિનોઝ જેવા એકદમ